જય માતાજી મિત્રો, આપનું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે। અમે જઈ રહ્યા છીએ 3 મિત્રો દ્વારકા તરફ। વિરંગામથી દ્વારકા જવાનું છે, તે માટે આપણે સૌરાષ્ટ્રની ટ્રેન પકડીને ટ્રેનમાં બેસી ગયા છીએ। આપણે શરૂઆત કરી છે ચાટપુરી નાસ્તાથી અને ત્યારબાદ આપણે દ્વારકા સુધીનો સફર કરવાનો છે, માટે નાસ્તો શરૂ કર્યો છે। અમે લોકો ઘરેથી નીકળ્યા ત્યારે લગભગ 6 વાગ્યા હતા। વિરંગામે અમને 7 વાગે ટ્રેન મળી છે। અમે લોકો નાસ્તો કરતાં કરતાં જઈ રહ્યા છીએ। નાસ્તો કરતાની સાથે જ લખતરમાં પહોંચી ચૂક્યા છીએ। લખતર પહોંચતા લગભગ અડધો કલાક આસપાસનો સમય લાગ્યો છે। ત્યારે અમે લખતર પહોંચ્યો છે, ત્યાં સુધી અમે નાસ્તો કર્યો અને ફરીથી પણ નાસ્તો ચાલુ જ છે સિંગ ભજીયાનો। અને ત્યાં સુધીમાં આપણે વાંકાનેર સ્ટેશન ઉપર પહોંચ્યા। નાસ્તો પતવા આવ્યો છે અને આ લોકો કહેતા હોય છે કે દ્વારકા દૂર નથી, પણ દ્વારકા ખરેખર મિત્રો દૂર છે, 400 કિલોમીટર આસપાસ। વાંકાનેર સ્ટેશન ઉપર ઘણી પબ્લિક ઉતરી છે, જેના કારણે આગળ જતાં તમને બતાવીશ કે કેવી ટ્રેન આખી ખાલી છે। હવે ટ્રેન ત્યાંથી ઉપડીને રાજકોટ પહોંચી છે। રાજકોટ પહોંચ્યા બાદ કોઈ જ કોચમાં નથી। આપણે આખા ટ્રેનના ડબ્બામાં 3 વ્યક્તિ મુસાફર કરીએ છીએ। રાજકોટ ઉતરતાની સાથે એક અંધ વ્યક્તિને કોઈ રસ્તો બતાવતું નથી, પણ આપણે ફોટોશૂટ કરતાં પહેલાં એમને બતાવી દીધો। આ રેલવેમાં પાણી લેતું હોય તો ખબર હશે, આ 14 રૂપિયાનું લેબલવાળી બોટલ 20 રૂપિયામાં વેચે છે। મેં આપને કહ્યું સૌ લોકો ઉતરી ગયા, કોચ સંપૂર્ણ ખાલી છે અને અમારો ભાઈબંધ શાંતિથી સૂતો છે, ફોન જોવે છે। અને ત્યારબાદ રાજકોટથી ગાડી નીકળી છે હવે હાપા અને સીધી જ જામનગર જશે, ત્યારબાદ જામનગર। તો હવે કંટાળો આવતો હતો, તો એના માટે આપણે ધીમી ધીમી બાંકા ચીકી બોલાવતી સૌથી પ્રખ્યાત ગેમ એવી ફ્રી ફાયર શરૂ કરી ચૂક્યા છીએ, જેના માટે આપણે બીઆર મોટી સિલેક્ટ કરી છે, જે લોકો રેન્ક કહેતા હોય છે, પુશ કરતા હોય છે। હવે આપણે હાપા પહોંચી ચૂક્યા છીએ અને ત્યાં આપણે રિલેક્સ થઈને બેઠા છીએ। આ અમારો લહણીયો ભાઈબંધ। હવે જામનગર આપણે પહોંચી ચૂક્યા છીએ। જામનગર આપણું આ આખરી સ્ટેશન છે આ ટ્રેનમાં, કેમ કે આપણે ટ્રેન બદલાવાની છે। આ જામનગર વલસાડ ઇન્ટરસિટી ટ્રેન છે, જે આટલા સુધી જાય છે, જેથી કરીને આપણે દ્વારકા જવા માટે ટ્રેન બદલાવશું। આ ભાઈ બારીમાંથી ડોકા કાઢી રહ્યો છે અને આપણે ઊભા છીએ બહાર। તો હવે આપણે ચાલવાનું શરૂ કર્યું છે, કેમ કે ટ્રેન આપણે પાછળના જનરલ ડબ્બામાં હતા અને ટ્રેન બહુ આગળ ચાલી નથી। હવે આપણે ઉતરીએ તો ચાલ્યા જઈએ છીએ, કેમ કે આપણી ટ્રેન રાતે 2 વાગ્યા પછીની છે, એટલે 2 વાગ્યા ટ્રેન આવશે, ત્યાં સુધી જામનગરમાં 2 કલાક વેઇટ કરવાનો છે। તો આપણે ચાલતા સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ। આ સ્ટેશન જ છે મિત્રો, પણ અહીંયા કંઈ ખાવાની કે પીવાની કોઈ વસ્તુ નથી, તે બધું આગળ છે અને અમે લોકો પાછળ છીએ। લિફ્ટ લઈને હવે ઉતરી ગયા છીએ નીચે, અને પહેલાં ચડ્યા અને બાદમાં ઉતર્યા બીજી તરફ જવા માટે। બીજી તરફ આવીને આપણે લોકો વેઇટ કરી રહ્યા છીએ કે હવે ટ્રેન ક્યારે આવે। અમે લોકોએ નાસ્તો ટ્રેનમાં જ કર્યો હતો, તેથી કરીને અમને વધારે કોઈનો ભૂખ નથી લાગી, એ માટે અમે જામનગરમાં 12 વાગે પહોંચ્યા, પણ કોઈ ખાધું નહીં અને ફોન જોતા હતા દરેક મિત્રો। અને 1:35 થઈ એટલે આપણે તૈયાર થઈ ગયા, કેમ કે આપણી હવે 2 વાગ્યા માટે ટ્રેન આવી જવાની છે અને ટ્રેન પણ આવી ગઈ છે। આ ટ્રેનનો નંબર હતો 595159, એ નંબરની ટ્રેન છે એની આગળ। તો બીજું તો શું કે હવે આ ટ્રેન સીધી જ દ્વારકા સુધી જાય છે, એટલે દ્વારકા માટે બેસ્ટ ટ્રેન છે અને બીજી કોઈ ટ્રેન પણ નથી। હવે સીટ સવારે 5 વાગ્યાની છે, તો અમે આ ટ્રેનમાં બેસી જવાના છીએ। બેસીને હવે સવારે દ્વારકામાં જ મળવાનું છે, કેમ કે હવે સૂઈ જવાનું છે આ ટ્રેનમાં, સ્લીપર કોચમાં જઈને। આપણે હવે જઈ રહ્યા છીએ સુવા તરફ, એટલે આપણે બાંકા ચીકી બોલાવવાની છે સુવામાં આવે। તો જય માતાજી મિત્રો, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ બંને એક સાથે થવાનું છે, કેમ કે સુવાનો કોઈ મેળ જ આવવાનો નથી। અને આપણે દ્વારકા પહોંચી ચૂક્યા છીએ। આપ જોઈ શકો છો દ્વારકાનું રેલવે સ્ટેશન, અને દ્વારકાના રેલવે સ્ટેશનમાં આપ સૌએ જોઈ શકો છો કે લોકો ચાલીને કોઈ જવાનું પસંદ કરે છે, કોઈ રિક્ષા લઈને જવાનું પસંદ કરે છે। અમે પહેલાં તો વિચાર કર્યો કે રિક્ષામાં જતા રહીએ, પણ પછી એવું લાગ્યું કે રિક્ષા જતી રહી છે બધી જ અને અમે રહી ગયા છીએ, માટે અમે ચાલવાનું શરૂ કર્યું છે। ચાલતા અમે આગળ પહોંચ્યા છીએ
સ્ટેશનની બહાર નીકળ્યા અને પછી ચાલવાનું શરૂ કર્યું અને અડધે પહોંચતા ચાલતા ચાલતા હવે થાક લાગ્યો છે. રિક્ષા ઊભી રખાવાની છે અને રિક્ષામાં બેસીને દ્વારકાધીશ મંદિરે જવાનું છે. તો રિક્ષા હવે આપણને મળી ગઈ છે ને આપણે પહોંચી ચૂક્યા છીએ દ્વારકાધીશના મંદિરે. સવારમાં ભાઈ બેગ લઈને આવે છે. અમે દ્વારકાની ધર્મશાળામાં નહીને આવ્યા છીએ. આ કેમ કે નાહવા વગર તો મજા આવે નહીં અને જે દ્વારકાનું જે ઓફિશિયલ જે નાહવા ધોવા માટે છે એ બંધ છે અત્યારે. તો અમે લોકોએ જે પાસની ધર્મશાળા હતી એમાં નાહીને આવ્યા છીએ. તો હવે આપણે જઈ રહીશું મોટા મંદિર તરફ, મુખ્ય મંદિર તરફ દર્શન કરવા. તો આપણે દર્શન કરીને આવ્યા બાદ કેમ કે અંદર કોઈ ફોન મોબાઈલ એલાઉડ નથી તો આપણે અંદરનો વિડીયો ઉતારી શક્યા નથી, પણ આપણે બહારથી દ્વારકાધીશની ધજાના દર્શન કરીએ છીએ અને તમને લોકોને કરાવીએ છીએ. હવે અમે લોકો એવું વિચારીએ છીએ કે આથી અમારે થોડીક એમરજન્સી છે, તેથી અમારે ઘરે જવાનું છે. તે પહેલાં માછલીઓ જોઈ લો. માછલીઓ જોવાની ખૂબ જ મજા આવે. તમે દ્વારકાના કિનારે લોકો માછલીઓને ખાવાનું નાખતા હોય છે, તેથી તે કિનારો છોડીને સમુદ્રમાં જતી નથી. કેમ કે અમારે હવે ઘરે જવાનું છે, તેથી અમે આગળ જવાના નથી. અહીંયા દ્વારકાધીશની ધજા બદલાઈ ગઈ છે અને અમે લોકો તે નિહાળી રહ્યા છીએ. નિહાળીને દ્વારકાધીશની ધજા બનાવતા જોઈ આપણે જે એક વિડીયો વાયરલ થયો હતો, જોયો હોય તો ઇન્સ્ટાગ્રામમાં, કે અહીંયાના કુંડમાં મોરપીંછવાળી માછલી હોય છે, પણ અત્યારે તો પાણી જ નથી. માછલી તો જવા દો, કેમ કે અહીંયા બપોર પછી પાણી આવે છે, એટલા માટે. હવે ધજા બદલી ચૂકી છે અને આ ભાઈબંધ કે મારે પણ વ્લોગ બનાવવો છે, તે એ પણ એની તૈયારી કરે છે અને તું પણ વ્લોગ બનાવે, હું પણ બનાવું અને બંને જોયું. તો હવે આપણે બજારમાં જવાની તૈયારી કરી છે. બજારમાં આવ્યા છીએ અને દ્વારકાધીશને છેલ્લા બાય બાય કહેવાના છે કે હવે અમે નીકળવાના છીએ ઘર માટે. હવે અમારી ટ્રેન લગભગ 12 વાગ્યાની છે. તો આપણે મિત્રો અહીંયા રામ રામ કરીને આપણે વિદાય લઈએ છીએ. જો હું ટોટલ ખર્ચની વાત કરું તો વિરંગામથી અમે નીકળ્યા ત્યારે એક જણાની ટિકિટ 110 રૂપિયા ઇન્ટરસિટીમાં હતી અને ત્યારબાદ રાજકોટથી 55 રૂપિયા દ્વારકા સુધીની અને 20 રૂપિયા ઓટોના. તો એમ ટોટલ ખર્ચ થયો 170 રૂપિયા દ્વારકા પહોંચવાનો થાય છે અને એ જ સમયે 153 રૂપિયા વિરંગામ મુંબઈ સેન્ટ્રલ ટ્રેન ચાલે છે, તેમાં અમારી રિટર્ન જનરલ ટિકિટ છે, જેનું ભાડું લગભગ 153 રૂપિયા છે. એટલે અહીંયાથી 20 રૂપિયા અને ત્યાંથી 153 રૂપિયા. તો એટલા ખર્ચમાં આપણે વિરંગામથી દ્વારકાની સફર કરી ચૂક્યા છીએ. હવે આપણી ટિકિટ હાથમાં આવી ગઈ છે ને આપણે બોર્ડિંગ પાસ ઉપર ઊભા રહ્યા છીએ અને તેથી સ્ટેશનમાં હવે આપણે જવાનું છે. અને અમારા ભાઈબંધ અમારા વ્લોગને બાય બાય કહે છે અને આ નવા વ્લોગમાં મળીશું. જય હિન્દ.